શું ખરેખર પહેલીવાર કેન્દ્ર સરકાર જનાક્રોશ સામે ઝૂકી? જેનના 36 દિવસ લાંબા આંદોલન બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું. ચાલો જાણીએ આ સમગ્ર ઘટનાની શરૂઆતથી અંત સુધીની સંપૂર્ણ ટાઈમલાઈન. આ સમગ્ર ઘટનાની શરૂઆત નીટ પરીક્ષા બાદ પેપર લીકના આરોપોથી થઈ. લાખો વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો. વિદ્યાર્થીઓએ પારદર્શક તપાસ, દોષિતો સામે કડક કાર્યવાહી અને પરીક્ષા વ્યવસ્થામાં સુધારાની માંગ કરી. સોશિયલ મીડિયા પર નીટ સતત ટ્રેન્ડ થવા લાગ્યું. આ વિરોધને સંગઠિત સ્વરૂપ આપવા માટે કોકરોચ જનતા પાર્ટી એટલે કેની રચના કરવામાં આવી. અભિજીત દીપકેની આગેવાનીમાં હજારો યુવાનો ઇન્સ્ટાગ્રામ અને એક્સ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જોડાયા. તેમનું એક જ સૂત્ર હતું: વિદ્યાર્થીઓને ન્યાય જોઈએ. વિદ્યાર્થીઓએ સરકાર સમક્ષ 5 મુખ્ય માંગણીઓ મૂકી. શિક્ષણ મંત્રીનું રાજીનામું, પરીક્ષા પ્રણાલીમાં સુધારા, માં મોટા ફેરફારો, પેપર લીકના આરોપીઓ સામે કડક કાર્યવાહી અને ભરતી તેમજ પરીક્ષા પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા. આંદોલન માત્ર દિલ્હી સુધી મર્યાદિત રહ્યું નહીં. મુંબઈ, પુણે, અમદાવાદ, બેંગલુરુ, લખનૌ સહિત દેશના અનેક શહેરોમાં હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા અને પોતાની માંગણીઓ માટે શાંતિપૂર્ણ વિરોધ કર્યો. દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓએ સતત 36 દિવસ સુધી ધરણું કર્યું. દિવસરાત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ત્યાં હાજર રહ્યા. સોશિયલ મીડિયા પર પણ આંદોલનને વ્યાપક સમર્થન મળતું રહ્યું. વિરોધ દરમિયાન અનેક સ્થળોએ તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણના અહેવાલો આવ્યા. કેટલાક સ્થળોએ લાઠીચાર્જ, ટીયર ગેસ અને અટકાયત જેવી કાર્યવાહી પણ કરવામાં આવી. સંસદ ચાલો માર્ચ દરમિયાન સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી. આંદોલન વચ્ચે સરકાર અને વિદ્યાર્થી પ્રતિનિધિઓ વચ્ચે 3 રાઉન્ડની બેઠક યોજાઈ. પ્રથમ બેઠકમાં કોઈ ઉકેલ આવ્યો નહીં. બીજી બેઠકમાં ચર્ચા આગળ વધી અને ત્રીજી બેઠકમાં સરકાર કેટલીક મુખ્ય માંગણીઓ સ્વીકારવા તૈયાર થઈ. 5 જુલાઈ 2026ના રોજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું. આ નિર્ણય બાદ ઘણા વિદ્યાર્થીઓએ તેને પોતાના આંદોલનની મોટી જીત તરીકે ગણાવ્યો. રાજીનામા બાદ અભિજીત દીપકેનું એક નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ બન્યું. તેમણે કહ્યું, ઝુકતી હૈ દુનિયા, ઝુકાને વાલા ચાહીએ. આ ડાયલોગ લાખો લોકો સુધી પહોંચ્યો. સરકારે પરીક્ષા પ્રણાલીમાં સુધારા કરવાની, માં ફેરફારો લાવવાની, જવાબદારો સામે કાર્યવાહી કરવાની અને વિદ્યાર્થીઓના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી. સરકાર તરફથી મહત્વની ખાતરીઓ મળ્યા બાદ 36 દિવસ ચાલેલું આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરવામાં આવી. વિદ્યાર્થીઓએ આને પોતાની જીત ગણાવી અને ઉજવણી કરી. આ સમગ્ર ઘટનાએ બતાવ્યું કે સોશિયલ મીડિયાની મદદથી યુવાનો પોતાની વાત રાષ્ટ્રીય સ્તરે પહોંચાડી શકે છે. ઘણા લોકો આને જૈનની એકતા અને લોકશાહી ભાગીદારીનું મહત્વપૂર્ણ ઉદાહરણ માને છે, જ્યારે અન્ય લોકો આ ઘટનાને અલગ દૃષ્ટિકોણથી પણ જુએ છે. આ ઘટનાએ દેશભરમાં વ્યાપક ચર્ચા જગાવી. આ સમગ્ર ઘટનાને લઈને તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટમાં જરૂર જણાવો. આવી જ મહત્વપૂર્ણ અને વિશ્વસનીય સમાચાર અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.